હમણાં આપણા બીજા નંબરના સાહેબ પંજાબ ગયા તો ત્યાં ખુરશીઓ ખાલી હતી, તો ત્યાંથી ભાગ્યા અને આવ્યા બિહારમાં તેણે આવીને જ સભામાં કહ્યું કે રાહુલ ગાંધી આવ્યા હતા. તેમણે શું કહેતા હતા? લોકોએ શું બોલ્યા ખબર? वोट चोर गदी छोड़, वोट चोर गदी छोड़. अरे मैंने ऐसा नहीं कहा था, રાહુલ ગાંધીને ऐसा नहीं कहा था એવું બોલ્યા અને જેવું કર્યું તેવું ભોગવ્યું. કેમ કે આ પહેલાંની ચૂંટણીમાં જ્યારે રાહુલ ગાંધી કોઈ સભામાં જતા ત્યાં મોદી મોદી મોદીના નારા લાગતા, હવે ગદી છોડના નારા લાગે છે. તો કેવું લાગ્યું? જે ખાડો ખોદે તેને પડવું જ પડે છે, જે ખાડો ખોદે તે પડે છે. આપનું શીખવેલું છે, આ ભોગવો. પરંતુ તે પછી તેઓ ગુજરાતમાં આવે છે કે પંજાબમાં તો ન ચાલ્યું, બિહારમાં પણ ન ચાલ્યું, તો હવે ગુજરાત તો મારું જતું નથી રહેતું ને. તેથી તેઓ ગુજરાતમાં 4 દિવસના પ્રવાસે આવે છે. પરંતુ આપણે તો ગુજરાતી છીએ, આપણને બીજું બટન દબાવતા ક્યાં આવડે છે? આપણે તો એની સભામાં અકડે ઠડ મેદની ભેગી થશું, 2 ટક ખાવાનું મળી જાય તો ગુજરાતી દોડ્યા જાય, અને કાંઈકને મજૂરીના પૈસા આપે તો તે પણ ચાલી આવ્યા છે. આવું આપણા ગુજરાતમાં ચાલે છે, પંજાબમાં નહીં, બિહારમાં નહીં, યુપીમાં નહીં. આપનું શું કહેવું છે? સાહેબની સભામાં ભીડ એકઠી થશે ખરી? જય માતાજી.